ગેપ પડે ને એટલે પછી રાઈટ સાઈડ હમણાં દબાઈ લેજો, અત્યારે હાલ નહીં. એમાં દર્પણમાં જોતા રહેવાનું, ગેપ પડે એટલે રાઈટ સાઈડ દબાય ત્યાં સુધી આપણી કટ આવી જશે. બરાબર. હવે થોડું થોડું દબાઈ જ લેજો એ બાજુ. હવે ગેપ પડી છે ને દબાઈ જ લેજો એ બાજુ. સ્લો હજી દબાવો. હજી થોડી રાઈટ જ Mirchi Urbi, only on 98.3 Mirchi Hot Chat. થોડી રાઈટ पे રાખજો. હવે ક્લચ દબાઈ લો, થોડી થોડી બ્રેક કરો અને પહેલો કરી લો. ધીરેથી મારો, એકદમ નહીં. પહેલો આગળ છોડ દો. બસ હવે ધીરે ધીરે જવા દો. અડધા ક્લચથી હો, આખો છોડવાનું નહીં. ખાલી ક્લચનો બ્રેક ઉપર જ જવાનું છે. સ્લો થોડી ક્લચ દબાવો, બ્રેક કરો થોડી. આ જો અંદર આવે ને, બ્રેક કરો પહેલાં ધીરેથી. હા તો ધીરેથી આમ સીધી કરો. બસ સ્લો ઉભા રહો, ઉભા રહો, એકદમ ના જાઓ. ચલો અડધો ક્લચ, અડધો ક્લચ, અડધો ક્લચ જવા દો, જવા દો, જવા દો. ધીરે ધીરે અડધો ક્લચ. હવે મારજો રાઈટ ટર્ન આગળથી. મારો ટર્ન બ્રેક ઉપર રહો તમે. આપો ટર્ન સ્લો. ધીરેથી ક્લચનો બ્રેક, ક્લચ પૂરો દબાવો ને. કરો ચાલો. હવે ઉપાડો અડધો ક્લચ, બ્રેક ખોલો. બ્રેક ઉપર રહેવાનું છે. રેસ ઉપર ના પાડી છે ને તો પચમ છે. ઉપાડો ક્લચ અડધો, અડધો. બસ જવા દો. ખોલો બ્રેક, જવા દો. કરો સીધી, સીધી કરો. ક્લચ દબાવો, ક્લચ દબાવો, ક્લચ દબાવો પહેલાં. હું કહું એ કરો. બસ ઉભા રહો, ક્લચ દબાવી દો. હવે બ્રેક ખોલો. હવે ક્લચ ઉપાડો થોડો, અડધો જ સહેજ જ. બસ પકડી રાખો એટલે. હા જવા દો. છે ક્લચ આખો છોડવાનું નહીં. જવા દો, જવા દો ધીરે, જવા દો ધીરે, જવા દો, જવા દો, જવા દો, જવા દો. હવે આપો થોડું એક્સિટર. સર્કલ એવું ક્રોસ કરો ને, એક્સિટરમાં હોવો જોઈએ. તમે 2 વખત ગયા એ પછી પ્રોબ્લેમ થાય. ખ્યાલ આવે તો આમાં જરૂર જ નથી સર્કલ ઉપર. ખાલી ક્લચમાં જ નીકળી જાય ગાડી. આગળથી લેફ્ટ લઈ લો.